નમસ્કાર મિત્રો, તમે આ શિયાળાની કડકડતી ઠંડીમાં 7 રજાઈ ઓઢીને સૂતા હશો તો પણ એકવાર તો તમે એમ કરશો જ, એની ગેરંટી સાથે આ વિડીયો બનાવો. હવે વાત કરવી છે ફેસબુક ઉપર 50 મિલિયન વાર જોવાયેલા એક વિડીયોની, અને આ વિડીયોમાં છે પાણી છે. પાણી ચોખવટ કરવી પડે. આ જાત જાતના ભાત ભાતના પીળા અને લાલ ગમે એવા પાણી વેચાય. આ સાદું પાણી છે. હમણાં 4 ભાઈઓ છે ને પાણી પી ગયા. પાણી પી ગયા અને પછી બજારે નીકળ્યા. એ પછી અંદરો અંદર શું વાત કરે, સમજો આપણે હે ને સમાજમાં કોઈ આપણી વેલ્યુ નથી. બીજો ધંધો કરીએ ને તો વેલ્યુ ડાઉન ને બદલે અપ થાય. તો ઓલો કે પણ ધંધો આપણે શેનો કરીએ? તો બીજો દારૂડિયો કે કરિયાણાનો કરીએ. ન થાય, અનુભવ નહીં મળે ને આપણે. ઓલો કેમ? તો હાલ રિહર્સલ કરીએ. લઈને પછી ત્યાં રિહર્સલ ગોઠવ્યું. એટલે એક દારૂડિયો વેપારી બન્યો, એક ગ્રાહક બનીને આવ્યો. એટલે ઓલો વેપારી આમ કરીને બેસી ગયો. ગ્રાહક આવ્યો, એ ભાઈ 1 કિલો ગોળ આપો. ગોળ બોટલમાં. બોલો કે હાલતો હતા બોટલમાં ગોળ હોય, આમ નામ આવે તું ના હાલતું વેપારી બની જાય. એ ઓલા વેપારી બન્યો, ઓલો પાછો ગ્રાહક બન્યો. એટલે ઓલો આવ્યો, એ ભાઈ 1 કિલો ગોળ આપો. ઓલો વેપારી કે બોટલ લેવે. ઓલો કે નહીં હાલ્યા, ધંધામાં નહીં હાલ્યા. આ બોટલ ચડી ગઈ વેચમાં નહીં હાલ્યા ધંધામાં. હવે અહીંયાથી રિહર્સલ કરતા રોડે સીડ્યા. આમ ગામનો ગેટ આવ્યો, બરાબર ગેટ. એટલે ગેટ જોઈને આપણા ગામનો ગેટ નીચો કેમ થઈ ગયો? આપણા ગામનો ગેટ નીચો થઈ ગયો છે. બોલો કે હા નીચો થઈ ગયો. તો ત્રીજો કે દેવા વાઘા હાલજો, બાકી ઉપર નડી જાય. એટલે એ ત્રણેય આમ કરીને આમ વાંકા હાલતા થયા. ગેટમાં જ નીકળવા ગયા ને કે સાહેબ આવ્યા. સાહેબે આવીને બે ભાટા વાહનથી માર્યા ને ઘા કરી દીધા. આમ સેટા પડ્યા. ત્યાંથી ઊભા થઈને ગયા, એટલે વાઘા નીકળ્યા તોય નડી ગયો. સાહેબ કે નડવા વાળા ઊભો થા, રાતે 2 વાગે ક્યાં રખડો? સાહેબ રખડતા નથી. તો રખડાઈ ગયું. કેમ રખડાઈ ગયું? થોડુંક લેવાઈ ગયું. કેમ લેવાઈ ગયું? એમાં છે ને લેવાય એમ ગયું, ઢાંકણો નતું મળતું. ખુલ્લો મૂકી દઈએ તો ઉડી જાય ન કરતે પીસ હોય ને પીવા વાળો વન સાહેબ આ શું કહું, અમે છે ને શિયાળ છે. શિયાળમાં એક માલો છે. શિયાળમાં એક માલો. તે અમે માલાની ઘેર 3 વાર ગયા ને 3 વાર આવ્યા. તે શું થયું? ઘર નથી મળતું? નહીં, ઘર તો મળી ગયા. મામામાંથી માલો નથી મળતો. એટલે આ દારૂ છે ને એ બહુ ભયંકર વ્યસન છે. એટલે દારૂ પીતા હોય ને ત્યાં ઊભાય પણ નહીં.
બેહી જવાય. બાકી મિત્રો, તમે દારૂની બોટલ છે ને મૂકી દેજો, બીજો કોઈ લઈને જાય ને એવી રીતે હંધાડીને. પણ આપણે વાત કરતા હતા ઓલા 50 મિલિયન વાર જોવાયેલા વિડીયોની, તો એ વિડીયોમાં યુગાન્ડાના પ્રમુખ બેઠા છે અને એક બેન, અને આ જો બેનની વાત આવે ને એટલે બહુ મજાની વસ્તુ. અમારે એક થોડાક વર્ષો પહેલા પ્રજ્ઞાનો પ્રોજેક્ટ આવેલો. હું નવો સ્કૂલમાં લાગેલો. પ્રજ્ઞાનો પ્રોજેક્ટ આવ્યો, એમાં બધી પ્રવૃત્તિઓ લક્ષી શિક્ષણ અને એમાં પ્રવૃત્તિ માટે બધી સાધન સામગ્રી આવે, અને એ બધી સાધન સામગ્રી રાખવા માટે થઈ અને સરકારે એવા સ્ટેન્ડ મોકલેલા. એને અમે ઘોડા કહેતા, એટલે કે એને ઘોડા કે પ્રજ્ઞાના ઘોડા. એટલે એવા પ્રજ્ઞાના ઘોડા આવ્યા. હું મારી સ્કૂલે બેઠો હતો, અમારે ક્યાં મહેસાણાના બેન અને હું નિશાળેથી ચાલતો થયો. એટલે મને કે સાહેબ શું જાવ છો? મેં કીધું પ્રજ્ઞાના ઘોડા આવ્યા ને તે ઘોડા લેવા જાઉં છું. મને કે શું આવ્યું? મેં કીધું પ્રજ્ઞાના ઘોડા આવ્યા છે, લેવા જવા છે. તો મને કે ઘોડા લાવશો તો આપણે બાંધશું ક્યાં? મેં કીધું નિશાળના મેદાનમાં. તો મને કે ખવાડશું હું? મેં કીધું મધ્યાહન ભોજનના સણા ખવાડશું. એટલે હું લેવા ગયો ઘોડા, પણ કરમ સંજોગ એવો બન્યો કે ત્યાં ગયો કે ઘોડા પૂરા થઈ ગયા. હવે પાછો આવ્યો ને એટલે બેન મને કે આવી ગયા? મેં કીધું હા. તે ઘોડા શું રાખ્યા? એક ઘોડો છે ને લંગડો હતો, તે પાછા મોકલી દીધા. હવે પાછા નવા હારા ઘોડા આવશે. મને કે આવશે તો ખરા ને? મેં કીધું હા આવશે. પછી તો રોજ બેન મને પૂછે, ઓલા ઘોડા આવે નહીં? બેન મને પૂછે રોજ. મને કહે અજીતભાઈ પેલા ઘોડાને શું થયું, આયા કે નહીં? મેં કીધું ના હજી નથી આયા, આવે ને એટલે. પાછા એક દી મને કે અજીતભાઈ પેલા ઘોડાને શું થયું? મેં કીધું બેન એ ઘોડા છે ને સુરેન્દ્રનગર પીગ્યા હે. મને કે ગાંધીનગર થી આવે, ઓમ અમદાવાદ પરથી આવે તો ખેડા નડિયાદ ડાકોર થઈને આવે, ઓમ આવે તો સંતરામપુર લુણાવાડા જાલોદ થઈને આવે. હું દાહોદ ત્યારે નોકરી કરતો, જાલોદ થઈને આવે. પણ આમ સુરેન્દ્રનગર શેમ પી ગયા કે છૂટા મૂકી દીધા હતા હોય ગયા? ત્યાં છે ને હું મૂળ કાઠિયાવાડી, એટલે મારે હાથ પેઢીમાં પૂછવા જાય કે આ ઘોડાને હાલ છે કે નહીં હાલે. એટલે કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબ દિશે નિસ્બત સૌને. અહીં કોણ ખરાને પૂછે છે, અતરને નિસોવી. પછી અહીં કોણ ફૂલોની દશાને પૂછે છે, આ તો બધાને અહીં સંજોગ ઝુકાવે છે. બાકી અહીં કોણ મારા કૃષ્ણ. આપણે વાત કરતા હતા 50 મિલિયન વાર જોવાયેલા વિડીયોની. એમાં બન્યું એવું કે અમેરિકાના પ્રમુખ યુગાન્ડા ગયા. હવે યુગાન્ડાના પ્રમુખને ઇંગ્લિશ આવડે નહીં, એ યુગાન્ડામાં બોલે. અમેરિકાના પ્રમુખને યુગાન્ડાની ભાષા નું આવડે, ઇંગ્લિશમાં બોલે. અને આખા અમેરિકામાં કોઈને યુગાન્ડા નથી આવડતી. બોલો આ સત્ય વાત છે. આખા અમેરિકામાં એક પણ જણને યુગાન્ડા નથી આવડતી કે જે યુગાન્ડાની ભાષાનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કરી શકે. આ હું જાણા ત્યાં આપણો એક ગુજરાતી એટલે ગુજરાતી હો. જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આપણો ગુજરાતી કે મને યુગાન્ડાની ભાષા આવડે પણ મને અંગ્રેજી નથી આવડતી. તો અમેરિકાના જે ડેલિગેટ હતું એ કે કાંઈ વાંધો નહીં, તમે કે યુગાન્ડાનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો. અમારા ઘણા લોકોને ગુજરાતી આવડે છે, ગુજરાતીનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરશે. એટલે વાંધો નહીં. એટલે પછી ઓલા યુગાન્ડાના પ્રમુખ આવ્યા. એને કીધું અમેરિકાના પ્રમુખને કે વેલકમ, આઈ એમ પ્રેસિડેન્ટ યુગાન્ડા. એટલે આપણા ગુજરાતી વાળાએ ટ્રાન્સલેટ કર્યું, હું પ્રમુખ, તમે ગાંડા. અને પછી જે ઓલા ભાઈ અંગ્રેજી ટ્રાન્સલેટ કર્યું, અંગ્રેજી વાળાએ ગુજરાતીમાંથી, પછી જે ટોકો થયો ને, એ ડખાનો વિડીયો વાયરલ થયો ને, એ ફેસબુક ઉપર 50 મિલિયન વાર જોયો. એટલે
આલમ ગજબ છે ઈશ્વરનો, એમાં બુદ્ધિશાળી તમામ નથી. થોડી બુદ્ધિવાળા થોડા તો ગાંડા ના ક્યાંય ગામ નથી. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બાર.